આપણા ભગવદીઓ, આપણા આચાર્યો આજ્ઞા કરે છે, જ્યાં યમુનાજીના ગુણગાન થાય, तिनके गुण सुनन को प्रिय लाल गिरधर आए सन्मुख ताके बिराजे। જ્યાં યમુનાજીના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી પધારે, અને જ્યાં શ્રી વલ્લભના ગુણગાન થતા હોય ત્યાં ઠાકોરજી બિરાજે. ભાગ્યશાળી છે આપણે બધા જ કે શ્રી વલ્લભના ગુણગાન કરવાનો આપણને એક અનેરો લાભ મળ્યો છે. શ્રી વલ્લભના નામમાં સર્વ સ્વરૂપ બિરાજમાન છે. શ્રી વલ્લભનું નામ એ વૈષ્ણવ માટે એક સાધના છે, એક આરાધના છે, એક ફલ છે. જપ તપ तीर्थ नेम धर्म व्रत मेरे श्री वल्लभ प्रभु को नाम. हमारे भगवदी जन तो कहते हैं ये वल्लभ का नाम कोई साधारण नाम नहीं है, किंतु ये पुष्टि सृष्टि के लिए ये ही जप है, ये ही तप है, ये ही तीर्थ है, ये ही धर्म है, ये ही फल है. વલ્લભનું નામ એ સાધન નથી, પણ કરેલા સર્વ સાધનોનું ફલ છે. તમારી નિત્યની સેવા, રોજ ઠાકોરજીને લાલ લડાવો, વિવિધ પ્રકારની સામગ્રી સિદ્ધ કરો, વિવિધ પ્રકારના વસ્ત્ર વાઘા શ્રૃંગાર ધરો, વિવિધ ભાતીથી ઠાકોરજીને લાલ લડાવો, અને તમારી સેવાથી જ્યારે ઠાકોરજી પ્રસન્ન થાય અને વિચાર કરે કે આને હું શું આપું, આ તો રોજ મારા માટે કંઈક ને કંઈક નવું કરીને મને લાલ લડાવે છે, પણ આને હું શું આપું, અને એવું કંઈક આપું કે આને પ્રિય હોય એવું નહીં, જે મને પ્રિય હોય. ઉત્તમ ભેટ એ કહી શકાય કે જે આપનારને સૌથી વધારે ગમતી હોય, અને સૌથી વધારે ગમતી વસ્તુ પણ આપી દે, પણ એ કોને આપી શકે કે જે વ્યક્તિ સૌથી વધારે એને પ્રિય હોય. અને ત્યારે ઠાકોરજીને એમ થાય કે મને સૌથી વધારે પ્રિય શ્રી વલ્લભનું નામ છે, અને એ નામ, આની સેવાથી હું પ્રસન્ન થયો છું, તો ફલ રૂપે આ વૈષ્ણવને હું વલ્લભનું નામ આપું છું. તો આ કથા પણ મળી છે, સર્વોત્તમ સ્તોત્રની વિષય સાથેની આ કથા એ કોઈ વલ્લભને પામવાનું સાધન નથી, પણ ઠાકોરજી પ્રસન્ન થયા એનું પ્રમાણ છે. આ સમસ્ત વૈષ્ણવો પર આજે ઠાકોરજી પ્રસન્ન થયા છે કે તમારા કર્ણમાં શ્રી વલ્લભનું નામ પડી રહ્યું છે. સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી તમારા મુખમાં શ્રી વલ્લભનું નામ આવી રહ્યું છે. એટલે આને સાધારણ ન ગણતા. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો નામ. જપ વૈષ્ણવ માટે વલ્લભનું નામ છે. શ્રી વલ્લભ શ્રી વલ્લભ શ્રી વલ્લભ. સતત વૈષ્ણવે વલ્લભના નામનો જાપ કરતા રહે. સતત વૈષ્ણવના મુખમાં વલ્લભનું નામ રહેવું જોઈએ. અને જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય છે એને શોધતા શોધતા ઠાકોરજી આવે છે. જેમ માદા વણ તેડ્યું આવે, એમ દયારામભાઈ કહે, પેલા સારસ પક્ષી હોય ને, બંને એક સાથે રહે, એક જ્યાં જ્યાં એને ગોતતું ગોતતું બીજું આવી જાય. તો દયારામભાઈ કહે કે જેના હૃદયમાં, જેના મુખમાં, જેની આંખોમાં શ્રી વલ્લભનો વાસ છે, તે વલ્લભ રૂપ સ્વામીજીને ગોતતા ગોતતા ઠાકોરજી એના જીવનમાં પ્રવેશી જ જવાના છે, ત્યાં સુધી પહોંચી જ જવાના છે. એ નિશ્ચિત વાત છે. જપ શ્રી વલ્લભનું નામ છે. 84-252 વાર્તા પ્રસંગોમાં તમે જુઓ કેવા કેવા અનન્ય ભાવવાળા ભગવદીઓ થયા. સુરદાસજીને પૂછવામાં આવ્યું, અરે 1.25 લાખ પદ ઠાકોરજીના રચ્યા,
વલ્લભનું એકે પદ ન રચ્યું. સુરદાસજીને હસવું આવી ગયું. અરે મેં તો બધા વલ્લભના જ પદ રચ્યા છે, ખાલી નામ ઠાકોરજીનું ધર્યું છે. છતાંય તમે કહો છો તો આજે પદ રચું છું. મારા 1.25 લાખ પદોના ફલરૂપ છે. અને પદ રચ્યું દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જ અંધેરો. सूर्य कहा कहे विविध आंधरो बिना मोल को चेहरो. साधन और नहीं या कली में जासो होत निवेरो. सूर्य कहा कहे द्विविध आंधरो बिना मोल को चेहरो. દ્વિવિધ આંધળો, જેને બે નથી દેખાતા એવો હું આંધળો છું. વલ્લભ અને પ્રભુને ક્યારે જુદા કરીને મેં જાણ્યા જ નથી. બંનેને એક રૂપ કરીને જાણ્યા છે. સાધન ઓર નહીં આ કલી. આ કલયુગમાં બીજું કોઈ સાધન નથી. એક જ સાધન છે અને એ છે વલ્લભના ચરણ કમલનો આશ્રય. જે વલ્લભીય જનો છે, જે પુષ્ટિજનો છે, જે શુદ્ધ પુષ્ટિ માર્ગી જીવો છે, એણે અનન્ય ભાવે શ્રી વલ્લભનો આશ્રય કરવો. આ જે કુંચી છે, આ જે ચાવી છે, જે પ્રભુના એ નિજ ધામમાં પ્રવેશવા માટેનું એક દ્વાર ખોલી શકે છે. બને એટલું વલ્લભનું નામ લેજો વૈષ્ણવ. જપ તપ, વલ્લભ એ વૈષ્ણવ માટે તપ છે. વૈષ્ણવજનો વનમાં જઈને આંખો બંધ કરીને તપ નથી કરતા, પણ આ દેહને વલ્લભની સેવામાં ઘસી નાખી અને વલ્લભનો તપ કરે છે. રામદાસજીની પ્રસંગ જુઓ. ઊંધા ઊંધા ચાલે, મહાપ્રભુજી ચાલતા હોય અને ઊંધા ચાલે, અને સેવા કઈ કે મહાપ્રભુજી ખુલ્લા ચરણારવિંદથી પૃથ્વી પરિક્રમા કરી રહ્યા છે, ક્યાંક મારા વલ્લભના ચરણારવિંદમાં કોઈ કાંટો કાંકરો ન વાગી જાય. એટલે એક જ સેવા, મહાપ્રભુજી ચાલતા હોય ને ઊંધા ઊંધા ચાલે અને રસ્તો સાફ કરતા જાય. મહાપ્રભુજી ઘનઘોર વનમાંથી પસાર થાય, કેડીઓમાંથી પસાર થાય, પર્વતોમાંથી પસાર થાય, આમની એક જ સેવા, બસ મહાપ્રભુજીનો માર્ગ સ્વચ્છ કરો. આ તપ વલ્લભનું નામ છે. એક વાર તો પગમાં કાંટો વાગ્યો સ્વયં રામદાસને, અને મનમાં વિચાર થયો કે મારા પગમાં કાંટો વાગ્યો, લોહીની ધારા વહે છે, પણ જો હું ઊભો રહીશ તો વલ્લભ ઊભા રહી જશે. અને જે જીવનો ઉદ્ધાર કરવા વલ્લભ પધારી રહ્યા છે, એના ઉદ્ધારમાં ક્ષણવારનો વિલંબ થઈ જશે અને એ ભગવતી જીવ જીવી નહીં શકે. એટલે હું જો ઊભો રહીશ તો વલ્લભ ઊભા રહેશે, અને એટલી ક્ષણનો એના ઉદ્ધારનો વિલંબ થઈ જશે. પગમાં કાંટો ઘૂસ્યો છે, લોહીની ધારા વહે છે અને ચાલતા જાય છે. મહાપ્રભુજીની દ્રષ્ટિ પડી, અરે રામદાસ, કાંટો કાઢી લો. આ તપ વલ્લભ છે વૈષ્ણવ માટે. કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીની સેવામાં છે. મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ અડધી રાતના, અને પૂર આવ્યું છે. ગંગાજીમાં છલાંગ લગાવી કૃષ્ણદાસ મેઘને બીજે પાર જઈ અને મુરમુરા લાઈને શ્રી મહાપ્રભુજીના ચરણે ધર્યા, સમર્પિત કર્યા. અરે આ ક્યાંથી લાવ્યો? જયરાજ, આપની ઈચ્છા થઈ, અને આપની ઈચ્છા એ અમારા માટે તો આજ્ઞા કહેવાય. આજ્ઞા ગુરુએ કરવી ન પડે, ગુરુની ઈચ્છા એ સેવક માટે તો આજ્ઞા છે. તપ વલ્લભ છે. અનેક વાર્તા પ્રસંગો તમે જોઈ લો, કેવું તપ કર્યું છે વલ્લભની સેવાનું. આજ વૈષ્ણવનું તપ. ગજન ધાવન ને ઠાકોરજી ઘોડો કરે, હાથી બનાવે અને ચલાવે નવનીત પ્રિયાજી. ઘૂંટણો છોલાઈ જાય, લોહીની ધારાઓ વહે. કોઈ વૈષ્ણવે કહ્યું કે એકવાર કહી દો ઠાકોરજીને, તમારા ઘૂંટણો છોલાય છે. ગજન કહે કે જેમ ચંદનનું લાકડું હોય ને, ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય તો જ એમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ દેહ તો એમના માટે જ મળ્યો છે. વૈષ્ણવને દેહ એના સુખ ભોગવવા માટે નથી મળતો, પ્રભુના સુખ માટે મળે છે. અને એટલે જ વૈષ્ણવો જો આંખ જોઈ રહી છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તમે એમને જુઓ. તમારા કર્ણ સાંભળી રહ્યા છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છી રહ્યા છે કે તમે એને સાંભળો. તમે બોલી શકો છો તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું મારા ગુણગાન કર. તમારા પગ ચાલે છે તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે કે તું દોડી દોડીને મારી સેવા કર.
મળેલો દેહ જો સેવામાં ઉપયોગ નથી થતો તો એ દેહ બંધન કરતા છે. પ્રભુએ સેવા માટે આ ઇન્દ્રિયોને દેહ આપ્યો છે અને એમાં જોડવું, એમાં જ એની સાર્થકતા છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્નઃ. નલકુબર અને મણિગ્રીવે પ્રગટ કરેલી વાણી કેવલ આપણા ગુણોનું ગાન કરે. આમ ઇન્દ્રિયોને ભગવાનમાં સમર્પિત કરવી એ જ વૈષ્ણવનું તપ છે. આ માર્ગ તાપનો માર્ગ છે. અહીંયા કઈ ભાગી જઈને જંગલમાં જઈને તપ નથી કરવાનું. અને માણસ ભાગીને જાય કોનાથી? પેડો પડ્યો અને ખાવાની ઈચ્છા થઈ તમને, વાંક પેડાનો કે જીભનો? જીભનો કહેવાય કે પેડાનો કહેવાય? આપણે બધા વાંક પેડાનો કાઢીએ. અરે વાંક તો જીભનો છે. અને એ જીભ જ્યાં પણ જશે પેડા ગોતતી જ રહેશે. તો ઈંટ ચૂનાના પથ્થરોની દિવાલોમાં સંસાર નથી હોતો. સંસાર તો માણસના મનમાં હોય છે. અને એ મનમાં જયારે ઠાકોરજીને બિરાજમાન કરી દો, તમારો સંસાર જ વૈષ્ણવનો સંસાર બની જાય. એના કેન્દ્રમાં પ્રભુ બિરાજી જાય. પંચ શ્લોકી નામના ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. ઠાકોરજીને ઘરમાં પધરાવી લો. ઘર છોડી ન શકતા હો તો એક જ ઉપાય, ઘરમાં પ્રભુને પધરાવી લો. તમારું ઘર જ વ્રજ બની જશે. પછી ઘર છોડીને જવાની જરૂર જ નહીં પડે. આ ઘર છોડીને ભાગવાની જરૂર એને પડે છે જેને ઘરના 5 લોકોમાં વૈષ્ણવ નથી દેખાતા, જે ઘરમાં ઠાકોરજી નથી પધરાવતા, જેને ઘરમાં ઠાકોરજીની સેવામાં આનંદ આવવા લાગે અને ઘરના વૈષ્ણવ વ્યક્તિઓમાં વૈષ્ણવ દેખાવા લાગે, એને ઘર છોડીને ક્યાંય ભાગવાની જરૂર નથી પડતી. આપણી તકલીફ જે નજીકના લોકોમાં વૈષ્ણવ ન દેખાય ને દૂર દૂરમાં વૈષ્ણવ લાગે. ઘરે બિરાજતા ઠાકોરજીમાં ઠાકોરજી ના લાગે, પણ જેટલી દૂર યાત્રા કરવા જાવ એમ લાગે કે આ ભગવાનને મળીને આવે. આપણી તકલીફ જ છે. તપ શ્રી વલ્લભની સેવા, જપ તપ નેમ, આપણો નિયમ કયો? શ્રી વલ્લભના ગુણગાન કરવા, વલ્લભની આજ્ઞાનું પાલન કરવું, એ જ વૈષ્ણવનો નેમ છે. વલ્લભી થઈને રહેવું. શ્યામદાસ સુથાર કેવી આસક્તિ વલ્લભના સ્વરૂપમાં, જ્યાં સુધી જુએ નહીં, અન્ન જળ લે નહીં. આ નેમ. લોકો જુદા જુદા નિયમ લે. એકવાર રોજ સવાર પડે ને આખો ચોક નંદાલયનો ભરાઈ જાય એટલે આ ગોપીજનોને પૂછ્યું યશોદાજીએ કે અરે તમારે કોઈ નિત્ય નિયમ ધર્મ કર્મ છે કે નહીં? રોજ સવાર પડે નંદાલયમાં આવી જાવ છો. ત્યારે ગોપીજનોએ કહ્યું, યહ નિતનેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન કો. આ તારા લાલનને લાલ લડાવવા એ જ અમારો નિત્ય નિયમ છે. એમ વલ્લભના ગુણગાન, વલ્લભની આજ્ઞામાં રહી વલ્લભમાં અનન્ય આસક્તિ કરવી, એ જ વૈષ્ણવનો નેમ. જપ તપ તીર્થ, તીર્થ શ્રી વલ્લભ છે. જેને વલ્લભમાં અનન્ય આસક્તિ છે એના માટે તો સઘળા તીર્થો શ્રી વલ્લભની ભીતર વિરાજે છે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ ભલો. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં આવે ને કે રૂક્ષ્મણીને ગંગાજી કો પાઈ, તો કહ્યું નહીં, ગંગાજીને રૂક્ષ્મણી કો પાઈ. ગંગાજીના કિનારે રહેતા પણ ક્યારે ગંગાજીમાં સ્નાન કરવા નહોતા ગયા, સેવામાંથી સમય ન મળે. અને જ્યારે દેહ છૂટ્યો ત્યારે એટલું કોઈ બોલ્યું કે ગંગાજીને પ્રાપ્ત થયા, ત્યારે એમ કહ્યું કે એમ ન બોલો, ગંગાજી રૂક્ષ્મણીને પ્રાપ્ત થયા છે. વૈષ્ણવ માટેનું તીર્થ શ્રી વલ્લભ ના દંડવત, વલ્લભના ઝારી ચરસ્પર્શ, શ્રી વલ્લભની સેવા, એ જ વૈષ્ણવનું પરમ તીર્થ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ, ધર્મ રૂપ સ્વયં વલ્લભ છે. અને વલ્લભની સેવા, વલ્લભની પ્રાપ્તિ, એનાથી મોટો બીજો કોઈ ધર્મ વૈષ્ણવનો નથી. પદ્મનાભદાસજીની વાર્તામાં તમે જુઓ, મહાપ્રભુજી ભોજન કરવા બિરાજેલા છે અને રસ્તામાં કોઈ શેઠને કોઈ ડાકુએ લૂંટી લીધો એટલે પોતાનું ધન ખોવાઈ ગયું. એટલે શોધતા શોધતા આવ્યા મહાપ્રભુજીની કુટિયા, ત્યાં નિવાસ છે આ ડેલમાં, અને થયું કે લાવ પૂછી જોઉં કે મારું ધન ક્યારે મને મળે. અહીંયા મહાપુરુષ રહે છે ને એવું મહાત્મા જ્ઞાન નહીં વલ્લભનું. મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે, બહાર પદ્મનાભદાસજી ઉભા છે
અને શેઠજી કે મારે મળવું છે મહાપ્રભુજી, પૂછવું છે મને મારું ધન ક્યારે મળે. બહુ સમજાવે, અરે ભોજન કરી રહ્યા છે, શ્રમ પડશે, ઉભા થવું પડશે, પણ મારે જાણવું છે, મારે પૂછવું છે, માનતો જ નથી. ત્યારે પદ્મનાભ દાસે કહ્યું તારે ધન જોઈએ છે ને, આવ મારી સાથે. બજારમાં લઈ ગયા અને બજારમાં દુકાનમાં પેઢી પર શેઠજી બેઠા હતા અને કહ્યું પેલા શેઠને પૂછ્યું તારું કેટલું ધન ગયું છે? આટલું. પેલા શેઠજીને દુકાનમાં જઈને પદ્મનાભ દાસે કહ્યું તને તું આને આટલું ધન આપી દે. અરે પણ ધન તો આપું, બદલામાં તમે શું મૂકશો? પદ્મનાભ દાસ કહે કે હું મારો ધર્મ તને ગીરવે રાખું છું. અને સાચો મારો ધર્મ તો વલ્લભની સેવા છે અને વલ્લભનું સુખ વિચારું એ જ મારું સર્વોપરી ધર્મ છે. અને પોતાનો ધર્મ ગીરવે મૂકી અને વલ્લભના સુખનો વિચાર કર્યો તો વૈષ્ણવ માટે ધર્મ પણ શ્રી વલ્લભ છે. જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત, વૈષ્ણવનું વ્રત પણ શ્રી વલ્લભ. ભૂખ્યા રહીને ભગવાન મળે તો સાધન રૂપા વ્રત, પણ વલ્લભની સેવામાં વૈષ્ણવ એવા ખોવાઈ જાય કે ભોજનની લેવાની સુધી ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. ભગવત સેવા કરતા કરતા એવી આસક્તિ થઈ જાય કે ભોજન લેવાનું ભાને ન રહે. વૈષ્ણવનું તો એ વ્રત છે. લોકો જાગરણ કરીને ભગવાન મેળવવાનો પ્રયાસ કરે, પણ વૈષ્ણવ માટેનું જાગરણ કયું કે પ્રભુનો વિરહ એવો હૃદયમાં જાગે કે આંસુ સારતા સારતા આખી રાત ઊંઘ ન આવે. વૈષ્ણવનું તો આ જાગરણ છે, આ વ્રત છે વૈષ્ણવ, આ નિયમ છે વૈષ્ણવ. તો વલ્લભ તો સર્વસ્વ છે વૈષ્ણવ માટે. ગઈકાલે સર્વોત્તમ સ્તોત્રમાં રહેલી નામાવલીનો આપણે પ્રારંભ કર્યો હતો. આવા શ્રી વલ્લભના પ્રધાન 3 નામોની ચર્ચાની શરૂઆત આપણે કરી હતી. 108 નામોના આ 3 પ્રથમ નામ એ ધર્મી રૂપ છે અને ત્રણેયને 35 નામો સહાયક છે અને 35 તરી 105 અને એમાં 3 નામ ઉમેરો એટલે 108 થાય. નામાવલીની ચર્ચાનો આપણે પ્રારંભ કર્યો હતો. એક નામ મંત્ર રૂપ છે અને આ મંત્રો વેદમાં નથી. વેદ શ્રુતિઓ ઋચાઓ આ દિવ્ય સ્વરૂપને જાણી શકતા નથી. આ તો ઋષિ અગ્નિકુમાર અસ્તુ, અગ્નિકુમાર શ્રી ગુસાઈજી પ્રભુ ચરણને અલૌકિક દર્શન થયા ત્યારે એક મંત્રો પ્રગટ થયા છે. ગઈકાલે જેમ ચર્ચા કરી હતી એમ આનંદાય નમઃ પ્રથમ નામ બોલી સૂચિત કર્યું ગુસાઈજીએ કે આ જે સ્વરૂપના ગુણગાન કરવા આપણે જઈ રહ્યા છે એ કોઈ સાધારણ સ્વરૂપ નથી. એ વેદમાં જે બ્રહ્મને આનંદ રૂપ કહ્યો છે એ જ નંદ બાબાના ઘરે જે કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે અને એ જ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં શ્રી વલ્લભ રૂપે પ્રગટ થયા છે. વસ્તુતઃ કૃષ્ણ એવ, સાક્ષાત એ જ કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા છે. કારણ કે સ્વયં યજ્ઞ નારાયણ ભટ્ટ 7મા પૂર્વજ લક્ષ્મણ ભટ્ટજીથી અને એ જ્યારે સોમયજ્ઞ કરી રહ્યા હતા ત્યારે સોમયજ્ઞના યજ્ઞકુંડમાંથી સાક્ષાત મદન મોહનલાલજી પ્રગટ થયા અને એમણે વચન આપ્યું કે તમારા કુળમાં 100 સોમયજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ. એટલે આ કોઈ અવતાર નથી, આ સાક્ષાત અવતારી છે કે જે આ બધા જ અવતારો લઈને પધારે છે. એ કૃષ્ણ સાક્ષાત વલ્લભ રૂપે પધારે છે. બીજું નામ કહ્યું પરમાનંદાય નમઃ. અને ગઈકાલે આપણે ચર્ચા કરી આ પરમાનંદ કોણ છે? આનંદને જે માણે એ પરમાનંદી થાય અને આનંદ રૂપ કૃષ્ણને માણનારા શ્રી સ્વામિનીજી છે. અને પરમાનંદના નામ કહી સૂચિત કર્યું શ્રી વલ્લભ એ સાક્ષાત સ્વામીજીનું સ્વરૂપ છે, સાક્ષાત સ્વામીજી સ્વરૂપ. અને એટલા માટે જ અનેક વાર્તા પ્રસંગોમાં અનેક ગ્રંથોમાં આ સૂચિત કરવામાં આવ્યું સાક્ષાત સ્વામીજી વલ્લભ રૂપે પધાર્યા છે. લીલાથી વિખૂટા પડેલા જીવોને ફરી ભગવત લીલામાં અંગીકાર કરવા માટે એ જ સ્વામીનીજી શ્રી વલ્લભ રૂપે પધાર્યા. એવો પ્રસંગ આપણે ત્યાં લીલામાં મળે છે કે જ્યારે ઠાકોરજી વ્રત છોડીને મથુરા પધારતા હતા અને મથુરા પધારી રહ્યા છે
ત્યારે બધા જ ગોપીજનો રડી રહ્યા છે. પ્રભુ અમને છોડીને ન જાઓ. અક્રૂરજી લેવા માટે આવ્યા છે. ગોપીઓ કહે, અક્રૂર તું તો ક્રૂર છો, અમારા પ્રાણને તું લઈ જઈ રહ્યો છે. બધાને મનાવે છે ઠાકોરજી, પણ પ્રભુની દ્રષ્ટિ પડી રાધાજી સ્વામીજી તરફ, અને સ્વામીજીને રડતા જોયા એટલે ઠાકોરજી નિકટ આવ્યા અને કહેવા લાગ્યા, અરે રાધાજી, બધા રડે તો સમજાય, પણ હું ને તમે જુદા થોડી છીએ, આપણે તો એક જ છીએ, છતાંય આપની આંખમાં આંસુ કેમ? ઘણી વાર લોકો એમ કે રાધા અને કૃષ્ણ મળ્યા કેમ નહીં? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી પ્રણયને જીવતું રાખે. બે કિનારાઓ અલગ રહે ને તો જ એમાં પ્રવાહ વહેતો રહે, પણ જો બે કિનારાઓને એમ થાય કે ભેગા થઈ જઈએ તો પ્રવાહ વહેતો અટકી જાય. એમ ઘણી વાર બે જણા અલગ રહીને પ્રેમને જીવંત રાખતા હોય છે, અને જીવંત રાધા અને કૃષ્ણ બે અલગ રહીને પણ એ નિશ્ચલ ને શુદ્ધ પ્રેમને જીવંત રાખે છે, એ ભક્તિને જીવંત રાખે છે. રાધાજી આપ કેમ રડી રહ્યા છે? પ્રભુ, હું જાણું છું કે આપણે એક છીએ, કણકણમાં આપ છો, પણ આંખીને એસી ટેવ પડી, આ આંખોને આપને જોવાની આદત પડી છે. આપને જોયા વગર કેમ જીવાશે? સંભવ નથી મારું જીવન. પ્રભુ વારે ઘડીએ મનાવે, અને મનાવીને પ્રભુનો રથ ચાલ્યો આગળ. મથુરા પધાર્યા, વિશ્રામ ઘાટ પર મુકામ કર્યો, અને વિશ્રામ ઘાટે બિરાજમાન થયા, આરામ કર્યો, વિશ્રામ કર્યો, એટલે એનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. પણ પ્રભુની આંખે આ બધા રડતા વ્રજભક્તો દેખાય છે. પ્રભુના હૃદયમાં ઉદ્વેગ થવા લાગ્યો, હું મારા ગોપીજનોને રડતા મૂકીને આવ્યો, પણ એ મારા વિયોગમાં જીવી નહીં શકે, શું કરું? યમુનાજીને યાદ કરવા લાગ્યા, કારણ કે ઠાકોરજીને થયું કે મારા જેવું સાક્ષાત સ્વરૂપ શ્રી યમુનાજીનું છે, અને મારે તો અવતારે કાર્ય કરવા જવું છે આગળ, પણ મારા વગર આ નહીં જીવી શકે, એટલા માટે મારા સ્વરૂપનો અનુભવ કરાવવા માટે યમુનાજીને યાદ કર્યા, અને યમુનાજી પ્રગટ થઈ ગયા. શું આજ્ઞા છે પ્રભુ? અને ત્યારે ઠાકોરજીએ પોતાનો રાસનો મુગટ યમુનાજીના મસ્તક પર ધરાવ્યો, પોતાની સમગ્ર વ્રજલીલાની સાક્ષી રૂપ કાચની વડી કરીને યમુનાજીને ધરાવી, અને પોતાના કંઠમાં જે ગોપીજનોએ ઠાકોરજી પધારી રહ્યા હતા વ્રજમાંથી, અને દરેક ગોપીજને એક એક કમળ લાવીને આપ્યું સ્વામીજીને, અને સ્વામીજીએ કમળની માળા સિદ્ધ કરી. એ કમળ એ સાધારણ કમળ નહોતા, એ સાક્ષાત ગોપીજનોના હૃદય હતા, અને હૃદય રૂપી માલા ઠાકોરજીને કંઠમાં ધરાવેલી. એટલે ઠાકોરજીએ માલા કમળની વડી કરી અને યમુનાજીના હાથમાં, અને કહ્યું, હે યમુનાજુ, જ્યારે જ્યારે મારા નિજજનોને, મારા વ્રજભક્તોને મારો વિરહ થાય અને એવી ક્ષણે પહોંચી જાય કે એમનો દેહ છૂટી જાય, એ જ ક્ષણે, એ પૂર્વ આપ આ સ્વરૂપ ધારણ કરીને એમની આગળ પ્રગટ થઈ જજો. આપના દર્શન કરીને એમને એવો જ અનુભવ થશે જાણે સાક્ષાત મારા દર્શન કર્યા. અને એટલા માટે યમુનાજીએ મુકુટ કાચીનો શૃંગાર ધરી હાથમાં માળા લઈને જાય, અને ઠાકોરજીએ કહ્યું, જ્યારે વર્ષો વીતશે અને લીલાથી આ વ્રજ લીલાના જીવો લીલાથી વિખુટા પડી ભૂતલ પર પડશે, ત્યારે સ્વામીજી એ લીલાથી વિખુટા પડેલા જીવોને ફરી લીલામાં અંગીકાર કરવા માટે ભૂતલ પર શ્રી વલ્લભ રૂપે પધારશે. વલ્લભ રૂપે પધારશે, મનુષ્ય આકાર ધારણ કરશે. ત્યારે એ લીલાના જીવો, આસુરી જીવો, સંસારી જીવો સાથે મળી એવા એકબીજામાં એકમેક ખોવાઈ જશે કે સ્વામીજી જલ્દી એ જીવોને ઓળખી નહીં શકે કે આમાં દૈવી કોણ ને આસુરી કોણ. એવા એકમેકમાં ખોવાઈ જશે, ભળી જશે. ત્યારે હે યમુનાજી, આ જે આપને માળા મેં આપી છે, એ માળા લઈને આપ સ્વામીજીને આપજો, અને આ માળાના દર્શન કરતા જ સ્વામીજીને દરેક દૈવી જીવોનું ઓળખાણ થઈ જશે. અને આ માળા જ્યારે સ્વામીજી મારા કંઠમાં ધરાવશે
ત્યારે સર્વ દૈવી જીવોનો મારી સાથે બ્રહ્મ સંબંધ થઈ જશે. અને એમ કહેવાય છે કે જ્યારે ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી પારાયણ કરવા માટે યમુનાજીના ઘાટ પર બિરાજમાન થયા અને યમુનાજીના અલૌકિક સ્વરૂપનું જ્યારે પ્રશ્ન કર્યો કે આમાં ગોવિંદ ઘાટ કયો ને ઠકરાણી ઘાટ કયો, ત્યારે સાક્ષાત યમુનાજી યમુના જલમાંથી પ્રગટ થયા. 16 વર્ષ યુવતી સ્વરૂપ અને કમળની માળા લઈ, એક હાથમાં છડી લઈ અને યમુનાજી ચાલતા ચાલતા પધાર્યા. મહાપ્રભુજીએ યમુનાષ્ટક રચ્યું અને યમુનાજીના હાથમાં એક કમળની માળા જોઈ શ્રી મહાપ્રભુજી રૂપ સ્વામીજીને સર્વ દૈવી જનોની સુધી થવા લાગી. અને યમુનાજીએ માળા શ્રી વલ્લભને આપી અને પારાયણ પૂરું થયું. એકાદશીની રાત્રિ આવી અને એ સમયે પવિત્ર એકાદશીની રાત્રિએ સાક્ષાત ઠાકોરજી પ્રગટ થયા અને મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ મંત્રનો ઉપદેશ આપ્યો. અને ત્યારે એ કમળની માળા એ બીજું કોઈ નહીં, એ જ પવિત્રા છે. અને પવિત્રા રૂપ કમળની માળા લઈ મહાપ્રભુજીએ ઠાકોરજીને કંઠમાં ધરાવી અને એ નિમિત્તે સર્વ દૈવી જીવોનો બ્રહ્મ સંબંધ મહાપ્રભુજીએ ઠાકોર સાથે કરાવ્યો. આ સાક્ષાત સ્વામીજી વલ્લભ રૂપે પધાર્યા અને પવિત્ર એકાદશીની રાત્રિએ જ આપ સૌનો સંબંધ મહાપ્રભુજીએ એ જ ક્ષણે સર્વ દૈવી જીવોનો સંબંધ ઠાકોર સાથે કરાવી દીધો. અમે લોકો તો હવે ખાલી વિધિ કરાવીએ છીએ, બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજી જ આપ લોકોનો કરાવી ગયા છે. જેમ દમલાજીના પિતાજીનું શ્રાદ્ધ ગુસાઈજીએ કરાવ્યું, વાર્તા પ્રસંગ વાંચો દામોદર સરસાનીજીની, અને ત્યાં ભાવ પ્રકાશમાં લખ્યું કે કેવલ દામોદરજીના પિતાનો ઉદ્ધાર નથી કર્યો, પણ આજ સુધી દામોદર દાસજી તો સમસ્ત દૈવી જીવોના પ્રતિકાત્મક છે. કેવલ એમનું શ્રાદ્ધ કરીને એમના પિતાનો ઉદ્ધાર ન કર્યો, પણ સમસ્ત વૈષ્ણવોના પૂર્વજોનો ઉદ્ધાર શ્રી ગુસાઈજીએ કરાવી દીધો છે. એ એક શ્રાદ્ધ કરાવી કેવલ દામોદરજીના પિતાજીનું સમસ્ત જીવોના પિતૃઓના ઉદ્ધાર કરી દીધા. એમ જ એ બ્રહ્મ સંબંધ જ્યારે ઠાકોરજીએ મહાપ્રભુજીને આપ્યું અને ત્યારે દમલાજીને બ્રહ્મ સંબંધ થયું, એટલે કેવલ હવે તો અમે આપ લોકોને વિધિ કરાવીએ, સંબંધ તો વલ્લભ જ કરાવી ગયા છે. તો આમ પરમાનંદાય નમઃ કહી સાક્ષાત સ્વામીજી રૂપ શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા છે, એમ સંકેત શ્રી ગુસાઈજીએ કર્યો છે. અને ત્રીજું નામ આપ્યું જે ધર્મી રૂપ છે, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. 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 શ્રી કૃષ્ણ આસ્ય, શ્રી કૃષ્ણનું મુખારવિંદ, એવા શ્રી વલ્લભને નમન કરીએ છીએ. ત્રીજું સ્વરૂપ જેને સાક્ષી લીલાના સાક્ષી સ્વરૂપ કહીએ છીએ, જેનું પ્રાગટ્ય સ્વામીજી અને ઠાકોરજીના હૃદયમાં રહેલા સ્ત્રીભાવ અને પુંભાવથી થયેલું છે. અને લીલામાં આ વલ્લભ સ્વરૂપ સપ્તશ્લોકીમાં તો અદ્ભુત ચર્ચાઓ આવી છે. જ્યારે ગોપીજનોને વિરહ થાય, કયા કયા પ્રકારે આ વલ્લભ સ્વરૂપ જે લીલામાં બિરાજે છે એ ઠાકોરજીના અને ગોપીજનોના કાર્યો સિદ્ધ કરે છે. જ્યારે લીલા કરતા સમયે વિપ્રયોગ ગોપીઓને થાય અને એવી અવસ્થા આવી જાય કે વિપ્રયોગમાં પ્રાણ છૂટી જશે, ત્યારે આ જ વલ્લભ સ્વરૂપ પ્રભુને મળવાના સુંદર સુંદર પ્રસંગોનું વર્ણન ગોપીજનોની આગળ કરે અને એમની અંદર એક આશા જગાવે કે હા, ઠાકોરજી હવે મળવાના જ છે. અને એ જ વાત કરી ગોપીઓના પ્રાણ ટકાવી રાખે. ઠાકોરજીએ માન ધારણ કર્યું હોય ત્યારે ઠાકોરજી પાસે જઈ ગોપીજનોના ગુણગાન કરે. અરે પ્રભુ, આ ગોપીજનો તો આપને ખૂબ સ્નેહ કરે છે, આપના માટે આવા સુંદર વસ્ત્રો સિદ્ધ કર્યા છે, આપના માટે આવા સુંદર શૃંગાર સિદ્ધ કર્યા છે, આપના માટે આવી સુંદર કુંજ નિકુંજો સિદ્ધ કરી છે. હમણાં ઠાકોર ગોપીજનો સ્વામીજીને પધરાવીને આવતા હશે. આવી વાત કરી ઠાકોરજીને વ્રજભક્તોને મળવા માટે તત્પર કરે. આમ બંનેને મળવા માટે, સ્વામીજીને ઠાકોરજીને, ઠાકોરજીને સ્વામીજીને મળવા માટે જે નિમિત્ત છે એ શ્રી વલ્લભનું લીલામાં સ્વરૂપ છે. આ સાક્ષાત પ્રભુના મુખારવિંદનું સ્વરૂપ છે. વેદોમાં જુઓ, શાસ્ત્રોમાં જુઓ,
ભગવદ મુખારવિંદ રૂપ શ્રી વલ્લભને કયા? સો સાધારણ જીવો એમ કહે, અમે કેમ માનીએ કે આ મુખારવિંદનો અવતાર છે, આ મુખારવિંદનું સ્વરૂપ છે? ત્યારે કહેવાય કે 7 ધર્મો, 7 લક્ષણ ભગવદ મુખારવિંદમાં બિરાજમાન છે, અને એ 7 લક્ષણો શ્રી વલ્લભમાં બિરાજમાન છે. અને એ પ્રમાણ આપે છે કે શ્રી વલ્લભ એ સાક્ષાત ભગવદ મુખારવિંદનું સ્વરૂપ છે.